એમની જે આપણે વાસ્તુ જાણી છે કે એ બહુ મોટા સ્ટેજ ઉપર કામ કરે છે અને આપણી જોડે ફક્ત ને ફક્ત અહીંયા આ તમારા વિદ્યાર્થીઓને આનંદ પ્રમોદ માટે જ શાળાના વિદ્યાર્થીઓ માટે ખાસ એ એમનો જે આવો દરેક સ્કૂલમાં આવા જઈને પ્રોગ્રામ કરે છે એ ખરેખર એ એમની જાદુને તો ખરેખર યથાવત રાખવા માંગે છે, પણ ખરેખર આવી જે સેવા વિદ્યાર્થીઓને આવા ગામમાં મળે ને એ પણ બહુ મોટી વસ્તુ છે અને એમને જે આનંદ મળે છે એ તમારા થકી એ ખરેખર એ ખુશી જોઈને મને વધારે આનંદ થાય છે કે આવા વિદ્યાર્થીઓ માટે આપણે કામ કરવું જોઈએ. તો ખરેખર આનંદ થયો અને ખૂબ ખૂબ આભાર. આપણે જાદુગર રાજા એમને પૈસાની કોઈ પડી નથી, પૈસા એમની જોડે ભગવાને બહુ આપ્યું છે એમ કે છે, પણ તમારા મોઢા પરનું તમારા સ્મિત જે છે એ જોઈને એમને જે ખુશી મળે છે એ ઘણા પૈસા કરતા પણ ઉપર છે. આ વસ્તુ જે છે જોઈને ખરેખર આનંદ થયો. આપણે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અને હું NSS ના વિદ્યાર્થીઓને કહી આપણે એકવાર જોરદાર ઢોલથી એમનું સ્વાગત કરીએ. જાઓ વિદ્યાર્થીઓ, જલ્દીથી જે પણ આમ તો સાહેબને શરૂઆતમાં મેં એમનું સ્વાગતની વાત કરી, મને કે તમે પ્રોગ્રામ નિહાળો પછી મારું સ્વાગત કરજો. આપણે જોરદાર સ્વાગત કરીએ આપણે ઢોલથી. હું આપણી વિદ્યાર્થીઓને કહું કે ઢોલથી એમનું સ્વાગત કરે અને એક સન્માન આપે. ચાલુ કરો. આપનો જે લાભો મળ્યો છે ખરેખર આજે તો અમારી વચ્ચે અમારા સ્ટાફ મિત્રો પણ છે, એમને પણ આ લાભ મળ્યો અને ખરેખર ગામજનો માટે આજે ગૌરવની વાત અને એક સરસ આનંદની વાત છે કે એ લોકો પણ પ્રોગ્રામ આવા નિહાળે અને લોકો સુધી આ કળા જે છે આપની એ પહોંચાડે. એક કલાકાર માટે મહત્વની વસ્તુ એક જ હોય છે, એમને કંઈ નથી જોતું હોતું, પણ એમને એક જોરદાર તાળીઓ અને સન્માન મળે એટલી જ વસ્તુ એમને જોતી હોય છે અને આપનું સ્મિત. જોરદાર તાળીઓ થઈ જાય એકવાર. સાહેબ ખૂબ ખૂબ આભાર. અમે દર વર્ષે 1984-83 માં સાથે ભણતા કોઈના 10મા ધોરણમાં